અને વડોદરામાં આ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। દુષ્કર્મના કેસમાં આરોપીઓની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે। ભાયલીના પૂર્વ સરપંચે ઇનામની રકમ જાહેર કરી હતી। એમણે કહ્યું હતું કે આરોપીઓને પકડી લાવો, 11,000 રૂપિયા હું ઇનામ આપીશ। અને ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલે એમાં નિવેદન આપતા કહ્યું કે નવી ટીપી પડી છે, ત્યાં હજુ પણ સ્ટ્રીટ લાઇટ બંધ છે। આ અંધારાનો લાભ લઈને આ નરાધમો આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે। ગરબાની આ રમઝટ છે, આદ્યશક્તિની આરાધનાનું આ પર્વ ચાલે છે અને આ બધાની વચ્ચે જ્યાં અંધારું છે રસ્તાઓ પર, ત્યાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે। પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ પોલીસને રજૂઆત કરી છે। તાલુકા પોલીસ મથકે પીઆઈની નિમણૂક થઈ નથી, આ પણ એક મોટું કારણ છે। હાલ તાલુકા પોલીસ મથક પીએસઆઈના હવાલે છે તેવું પણ પૂર્વ સરપંચે કહ્યું છે। આ જે વિસ્તાર છે ટીપી પાછળનો વિસ્તાર છે અને 7 વર્ષ અગાઉ ગુડા દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો, પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી કરવામાં આવી। પરંતુ હવે ભાયલી કોર્પોરેશન વિસ્તારમાં આવતું હોય તો કોર્પોરેશનને મારી વિનંતી છે કે તે સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી એક્ટિવ કરવામાં આવે અને પોલીસને બી વિનંતી છે મારી કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે। એ જગ્યા પર કરું, ટીપી 4 માં પણ ખરું, ટીપી 24B માં જે નવરત્ન યુનિવર્સિટી વાળો વિસ્તાર છે ત્યાં પણ કાયમી એક પેટ્રોલિંગ વેન ઉભી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે। આગામી દિવસોમાં એ બાબતે થોડું માહિતી લઈ અને આગળ જે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન કેવી રીતે બનાવવું એ દિશામાં મારા તરફથી પ્રયત્ન રહેશે। અને રાજનીતિ હોય કે પછી યુદ્ધનું એ મેદાન, જેમાં જીતે છે એ સિકંદર કહેવાય છે અને આ જ વાત રાજનીતિમાં પણ એટલી જ લાગુ પડે છે। હરિયાણાનો એ જંગ જેમાં ખૂબ જગ્યું, ખૂબ વાતો થઈ કે કોંગ્રેસ જીતે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લગભગ 5 દાયકા બાદ એક નવો રેકોર્ડ બનાવ્યો હરિયાણાની ધરતી પર કે જ્યાં સતત ત્રીજી વાર એટલે કે હેટ્રિક મારીને ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી છે। નાયબસિંહ સૈનીના આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને એની ઉજવણી ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કરી રહી છે। ગુજરાત પ્રદેશ ભાજપે પણ એની ઉજવણી કરી હતી। કમલમ ખાતે નેતાઓનો જમાવડો થયો હતો, પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હાજર હતા। પ્રદેશ કાર્યાલય ખાતે જલેબી બનાવવામાં આવી અને હરિયાણાની ચૂંટણીમાં જલેબી એક મુદ્દો બન્યો હતો, કારણ કે રાહુલ ગાંધીએ હરિયાણાની જલેબી વિદેશોમાં એક્સપોર્ટ કરવી જોઈએ તેવી પણ વાત કરી હતી અને આ જ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે વિરોધ કરવાના રૂપે, કોંગ્રેસને કટાક્ષ કરવાના રૂપે જલેબી બનાવીને વેચી રહ્યા છે। હૃદય, મગજ અને સમગ્ર અસ્તિત્વમાં એક પ્રકારનો જોમ અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ગુજરાત અને સમગ્ર ભારતભરમાં આપણને જોવા મળી રહ્યો। જે પ્રકારની વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ થઈ, આજે એને સમગ્ર દેશે એક્સેપ્ટ કરી છે। જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની સરકારો હતી, આમ તો એન્ટી ઇન્કમ્બન્સીનો વિષય ઘણી વખત આવતો હોય છે, પરંતુ પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર કે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે। લગભગ 49 સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ 50થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે। જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા, કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો, પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈ બહેનોએ ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે। હરિયાણામાં જીત અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જુસ્સો, ઉમળકો અને આનંદની એ લાગણી છે। અને બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં છે। પ્રધાનમંત્રી મોદી સાથે એમણે મુલાકાત કરી હતી અને હરિયાણામાં જીત બદલ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા। અને બીજી બાજુ ગુજરાતના એ ગીરના આસપાસના વિસ્તારોમાં અત્યારે કેન્દ્ર સરકારના ઇકો સેન્સિટિવ ઝોનના એ નિર્ણયની સામે વિરોધ છે, આક્રોશ છે। ચારેકોર રોજે રોજ આવેદનપત્રો અપાઈ રહ્યા છે। તમામ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી કોંગ્રેસના એ નેતાઓ પણ ખુલીને પોતાની પાર્ટીની સામે અને સરકારની સામે બોલી રહ્યા છે। અને આ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ગીર પંથકના ખેડૂતોમાં ગુસ્સો છે। તલાલા માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી સુધી ખેડૂતોએ રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। ઇકો ઝોનમાં અનેક વિસંગતતાઓની સાથે આ કાયદો ખેડૂતો માટે કાળો કાયદો સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે। ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ સાથે ખેડૂતો
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલનના મંડાણ કરી ચૂક્યા છે. અમે આ કાયદો નાબૂદ નહીં થાય તો મારા ખ્યાલ પ્રમાણે આટલા બધા અમે ત્રાસી ગયા છે કે લગભગ આ બધી પ્રજા હિંસક બની જાય અને આ હિંસક પ્રજા માટે જવાબદાર સરકાર જ રહેશે. ઇકોઝોન નાબૂદ એટલા માટે કરવાની લોકો માંગ કરી રહ્યા છે કે ઇકોઝોન એ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે એવું લાગી રહ્યું નથી કે સિંહના સંવર્ધન માટે કે જંગલના સંવર્ધન માટે લાવવામાં આવ્યું હોય. કારણ કે સિંહના સંવર્ધન માટે હોય તો બની શકે કે ભાવનગરમાં પણ લાગી શક્યો હોય, રાજુલામાં પણ હોય, ગિરનારના જંગલમાં પણ હોય, પણ એવું નથી થયું. અને બીજું કે વિસંગતતાઓ ખૂબ છે. ઘણી બધી જગ્યાએ ખાચાઓ પાડી દીધા છે, ઘણા બધાની લીજો, ઘણા બધાના ભરડિયાઓ બહાર નીકળી ગયા છે, સામાન્ય ખેડૂતો પીસાય છે. અને એના કરતાં વિશેષ વાત એ કે 19 બાબતો આ ગેજેટની અંદર એવી છે કે જેને નિયંત્રણમાં લાવવામાં આવી છે. ઇકોઝોન સદંતર નાબૂદ કરો. રેડી, જો 370 હટતી હોય કાશ્મીરમાંથી તો અહીંયા ઇકોઝોન લાગવા માટેનું કારણ પણ અમને સ્પષ્ટ બતાવો કે કોઈ ખેડૂતો એવો ગુનો કર્યો છે જેથી કરીને આ કાયદો લગાડવો પડે. એટલે પર્યાવરણ બચાવવાની બાબત અને વન્ય પ્રાણીની વાત આવતી હોય તો એનેક્સર 1 માં આવતા પ્રાણીઓમાં સિંહની સાથે દીપડા પણ આવે છે, મગર પણ આવે છે અને અજગર પણ આવે છે. જો એનેક્સર 1 બચાવવાનો હોય તો બીજા ગુજરાતના બીજા ફોરેસ્ટ પણ ભેગા આવવા જોઈએ, પણ આ મેલી મુરાદના કારણે ફક્ત ગીરને જ બાનમાં લીધું છે. ઇકો સેન્સિટિવ ઝોન હટાવો અને ખેડૂતોને બચાવો, આ પ્રકારના બેનર સાથે વિરોધ થઈ રહ્યો છે. ગીર પંથકના ખેડૂતોમાં પણ ગુસ્સો છે. જૂનાગઢ જિલ્લા સહિતના 3 જિલ્લામાં 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરાયો છે, જેને લઈને મેંદરડા તાલુકાના 21 ગામડાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોનું કહેવું છે કે આ કાળો કાયદો છે, આ કાયદાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને સિંહો અને જંગલનું રક્ષણ વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે અને જે એકબીજા વગર રહી નથી શકતા, એકબીજાના પૂરક છે. અને આ જંગલની વચ્ચે માનવીનું અસ્તિત્વ, માનવીની સાથે સિંહોનું અસ્તિત્વ આ જ ગીરની સાચી ઓળખ છે. જેથી આ કાયદો નાબૂદ કરવામાં આવે અને તેની અમલવારી ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ઇકોઝોન નામનો કાયદો હળવો નથી કરવો. ઇકોઝોન નામનો કાયદો અમારે હટાવવો છે, જોતો જ નથી. આ સરકારનું જે હપેતરું છે અમારે જોતું જ નથી, પાછું લઈ જાઓ. આગામી સમયમાં જો અમે રેલી સ્વરૂપે અમે આવેદનપત્ર આપ્યું, આગામી સ્વરૂપમાં જો હજી પણ સરકારના કાન નહીં ખુલે, આંખ નહીં ઉઘડે તો આના માણસો, બરોબર, આના માણસો ગાંધીનગરની વિધાનસભા છે ત્યાં અમે હલ્લાબોલ કરી અને સરકારની આંખો ખોલશું. ખેડૂતને કૂવો કરવો હોય, મકાન બનાવવું હોય, વાડીએ જવાનો રસ્તો રિપેર કરવો હોય, જમીન વેચવી હોય, લેવી હોય, કંઈ પણ કરવું હોય તો જંગલ ખાતા મતલબ કે સરકારી તંત્રને ભાઈ બાપા કરવાના, સરકારી તંત્ર પાસે લાચારી કરવાની. અરે આઝાદી આ માટે નહોતી આપવામાં આવી, લોકશાહીનું સર્જન આ માટે નહોતું થતું આવ્યું. ઉત્સાહ વધે ખેડૂતનો એવા કોઈ પ્રયત્ન તો થતા નથી. પણ ઇકોઝોન નામના રાક્ષસ, સેન્સિટિવ ઇકોઝોન નામના રાક્ષસના કોયડાથી અંગ્રેજોને અને રાક્ષસોને પણ સારું કેવડાવે એવું સરકાર કરી રહી છે. 60 દિવસ પહેલા પણ અમે અમારી રજૂઆત કરી નાખી છે. એ પણ 196 ગામડાઓએ જો ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવામાં નહીં આવે, કાયદા હળવા નહીં, ફક્ત રદ જ. અમારે ઇકો સેન્સિટિવ જોતું નથી. સરકાર સત્તા જો ઠોકી બેસાડવામાં આવશે તો ન ભૂતો ન ભવિષ્યથી ગાંધીનગર સચિવાલયની અંદર 196 ખેડૂતો હલ્લાબોલ કરવા માટે અહીંયા આજ મેદાનની અંદર સોગંદ લઈ લીધા છે. બીજી બાજુ રાજ્યભરના ટીઆરપીના જવાનો પણ વિરોધ કરી રહ્યા છે. આજે હડતાલનો એમનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ એમની માંગ યથાવત છે કે રોજના 300 રૂપિયા જે એમને આપો છો એની જગ્યાએ 500 કરી દો. મોંઘવારી છે સાહેબ, પગાર વધારાની માંગ કરી રહ્યા છે. હડતાલ પર ઉતર્યા છે. અનેક શહેરોમાં ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાઈ રહી છે. કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો. દૈનિક 300 રૂપિયાના વેતનને કામ કરતા ટીઆરપીના જવાનો પગાર વધારાની માંગણી સાથે મેદાનમાં છે. સમાન કામ સમાન વેતનની માંગણી સાથે તેઓ હડતાલ પર ઉતરેલા છે. ટીઆરપી જવાનો પોતાની માંગણીને લઈને તટસ્થ છે અને ગાંધીનગર સુધી લડત ચલાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. સમાન કામ સમાન વેતન અંતર્ગત ગઈકાલે પણ તમામ લોકો ટીઆરપી જવાનો મેદાને ઉતર્યા હતા, જેને લઈને શહેરના અલગ અલગ રોડ ઉપર પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને સાથે જ આ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાવાની સાથે આજે પણ ફરી કલેક્ટર કચેરી ખાતે ટીઆરપી જવાનો ભેગા થયા છે પોતાની પડતર માંગોને લઈને. સીધી વાત આપણે એમની સાથે પણ કરીશું. બેન, કઈ માંગોને લઈને આ પ્રકારે મેદાને ઉતરવું પડ્યું છે? સાહેબ, હું
હું એટલું કહેવા માંગુ કે અમે જેટલું કામ કરીએ છીએ એટલું તો તમે અમને વેતન આપી શકો ને. 300 રૂપિયામાં અમારે કઈ રીતે ઘર ચલાવવું? ટ્રાફિક જવાનો હવે મેદાનમાં ઉતર્યા છે. આ વિરોધ તમારા દ્વારા કરવામાં આવ્યો છે. આને લઈને આગામી દિવસમાં શું લડત હશે? હાલ અમારે ટ્રાફિક બ્રિગેડનો જે પ્રશ્ન છે પગાર વધારાનો છે. સરકારને અમારે એ જ રજૂઆત છે. અમે કાયદા સાથે જોડાયેલા વ્યક્તિઓ છીએ, સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓ છીએ, તો સરકારને અમારી એક જ માંગણી છે કે અમને મિનિમમ લઘુત્તમ વેતનનો જે ધારાધોરણ પ્રમાણે જે પગાર હોવો જોઈએ એ કરી આપે. કયા પ્રકારની એક ફિલ્મી ડાયલોગ સાંભળ્યો હશે, इसमें घर नहीं चलता ईमान कैसे चलेगा सर. અને આ જ માંગણીઓ સાથે આ ટીઆરબીના જવાનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ બોટાદના બરવાળા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ. અમદાવાદ અને ભાવનગર હાઈવે રોડ પર સરકારી જમીનમાં 30 વર્ષથી વધારે સમયથી ગેરકાયદેસર દબાણો હતા. હાઈવે રોડ પર બંને સાઈડ પરના લગભગ 2.5 કિલોમીટરના અંતરમાં પથરાયેલા 130 જેટલા ગેરકાયદેસર ધંધાકીય એકમોને આજે હટાવવામાં આવ્યા છે. ડિમોલિશન કામગીરીને લઈને બરવાળા મામલતદારે જણાવ્યું કે છેલ્લા 6 વર્ષથી દબાણકર્તાઓ પર લિટિગેશન ચાલી રહ્યું હતું, જેમાં કોઈ પણ રાહત ન મળતા કાર્યવાહી કરાઈ છે. છેલ્લા 6 વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈ પણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી. અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે. તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા 1 મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી. અને નિયરલી 20,000 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો. એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમૂવલનું કામ ચાલુ છે. અને બીજી બાજુ ડાકોરના ઠાકોરની ધરતી કે જ્યાં કૃષ્ણ ભક્તો ત્યાં જતા હોય છે અને ત્યાં પીવાના પાણીનો એવો મોટો પ્રશ્ન છે કે મહિલાઓ રણચંડી બનવા મજબૂર થઈ છે. નગરપાલિકાની સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે. રણચંડી બનીને નગરપાલિકામાં મૂકવામાં આવેલા કુંડાઓને તોડી નાખ્યા. છેલ્લા કેટલાય દિવસોથી ડાકોરમાં પીવાના પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે. વોર્ડ નંબર 1, 4 અને 5માં પીવાના પાણીને લઈને સમસ્યા છે. સિપાહીવાળા, ભોઈવાળા અને શહીદ પોળમાં મહિલાઓનો વિરોધ છે. ડુંગરા, ભાગોળ અને એની સાથે સાથે વડા બજારની મહિલાઓએ પણ વિરોધ કર્યો હતો, હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ વારંવાર રજૂઆતો કરતી રહી, પરંતુ તંત્ર એમની વાત નથી સાંભળતું અને એટલા જ માટે માટલા ફોડીને વિરોધ કર્યો છે. અને બીજી બાજુ વાંકાનેરના પંચાસર ગામના કુકડા કેન્દ્રમાંથી આશરે 3 લાખની કિંમતના 400 મણ ડુંગળીની ચોરી થઈ ગઈ છે. મોંઘવારીની અને ચોરીની ઘટનાઓ એક સાથે. સિટી પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રોકડ સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. સાથે જ ડુંગળીના કટ્ટા અને ₹3 લાખનો ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એની વધારેની કાર્યવાહી હાથ ધરી છે. એવી છે કે ડુંગળી છે એ તાત્કાલિક વેચાઈ જાય, રોકડિયા પાક ટાઈપનું છે. તો એને કદાચ ડુંગળીને ભરતા 2-3 દિવસ થયા હોય તો વોચમાં હોય કે જેવું ભરાઈ જાય કે તરત ટ્રક લગાડી અને કાઢી લેવું. માત્ર 3 કલાકના સમયમાં આખી ટ્રક ભરી અને એ લોકો લઈ ગયા છે. તો એ કદાચ પૂર્વ તૈયારીથી કરેલું, કાવતરાથી કરેલું એક કામ હોય. ચોર પણ ગજબના હોય છે ગુજરાતમાં. કોઈ ચોરી કરી જાય છે ડુંગળીની તો કોઈ પોતાની પ્રેમિકા આવીને પ્રેમીને જેલમાંથી ભગાવીને જતી રહે છે. પરંતુ હવે વાત કરવી છે ચોમાસાની. ચોમાસું હવે ગુજરાતમાંથી લગભગ વિદાય લઈ રહ્યું છે. રાજ્યના 3 જિલ્લાઓ સિવાય લગભગ બાકીના આખા રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. વલસાડ અને દમણ સિવાય અન્ય વિસ્તારમાંથી વિદાય લઈ ચૂક્યું છે ચોમાસું. દાદરા નગર હવેલીમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ડાંગ, સુરત અને નવસારી આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ છૂટો છવાયો વરસાદ રહેશે. આજે અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુની પણ અસર રહેશે. અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રી રહેશે. અત્યારે નવરાત્રિની સાથે સાથે તમને બફારાનો અહેસાસ બિલકુલ થશે. आज के लिए डांग, वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए लाइट रेन का पूर्वानुमान है. और इसके बाद के जो आने वाले दिन हैं, आने वाले जो 7 दिन हैं उसमें ड्राई वेदर प्रिवेल करेगा गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में भी. और जो मैक्सिमम टेम्परेचर है वो आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद में जो 24 आवर्स में मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 37.4 और ગાંધીનગર में 34.4. વાત કરવી છે કોના બાપની દિવાળી. આ તો તમે સાંભળ્યું જ હશે.
જ્યારે તમારા ખિસ્સામાંથી પૈસા જતા હોય, ટેક્સ જતો હોય અને પછી તંત્ર એના તાગડધીન ના કરે તો કોને તમે દોષ દેશો? જામનગરની આ ઘટના છે કે જામનગરમાં બસ તો ખરીદી લીધી, 2 કરોડ રૂપિયાની સિટી બસ ખરીદી, પરંતુ એ હવે અત્યારે કાટ ખાઈ રહી છે. મનપાની આર્થિક સ્થિતિ ખરાબ છે. અત્યારે 8 ડીઝલ બસો ભંગાર હાલતમાં ફેરવાય તે પહેલાં જ નિકાલ કરવામાં આવી છે અને એની સાથે સાથે મનપાની તિજોરીને રાહત મળી શકે તેમ છે. બજેટમાં 50 ઇલેક્ટ્રિક બસ ખરીદવા માટેની દરખાસ્તો મૂકવામાં આવી છે, પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તો બીજી તરફ પાલિકામાં ચીફ મિનિસ્ટર અર્બન બસ ટ્રાન્સપોર્ટ હેઠળ હાલ 15 બસો કાર્યરત છે અને હજુ પણ 10 બસોની ઘટ છે. તંત્રની અનાવડત કહો કે યોગ્ય આયોજનનો અભાવ, પરંતુ શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જ્યારે સીએનજી બસો સરકારશ્રીએ બજેટની અંદર 30 બસો નક્કી કરી હતી, એકવાર 10 બસ આવી, એકવાર 5 આવી, અત્યારે હજી 15 બસની ઘટ છે. પણ જે ડીઝલની નવી જેને 1 થી 1.5 વર્ષ થયું કરોડોના રૂપિયે ખર્ચે એ 10 બસો લીધેલી હતી, એ પણ અત્યારે ધૂળ ખાય છે. ડીઝલની જે બસો છે તેની જે લાઈફ સ્પાન કરેલ જે ડેડિકેટ કરેલો હોય છે એ લાઈફ સ્પાન પૂર્ણ થયેલ છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ એને હવે આપણે બંધ કરી દીધેલ